તો ગેસ એજન્સીઓને કોમર્શિયલ સપ્લાય બંધ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે। આજ રાતથી અથવા તો આવતીકાલથી બંધ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે બજારમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ કરવાની સૂચના છે। નાના રેસ્ટોરન્ટ અને છૂટકમાં સિલિન્ડર વાપરે છે। રાજ્ય સરકારને રજૂઆત કરીશું કે હોટેલ માટે પુરવઠો ચાલુ રાખે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થશે તો મોટી અસર થશે। કેટરિંગના વ્યવસાયને સૌથી મોટી અસર થવા જઈ રહી છે, એટલે બધું એટલું જ ચાલશે। બજાર જેટલો સ્ટોક હશે। ગુજરાતમાં 50,000 જેટલા એકમો છે જેને અસર પહોંચી શકે છે। આઈઓસીના હેડના સચિન ખુરાના જોડે બી વાત થઈ। એમણે બી એ જ કીધું કે ઉપરથી અત્યારે કોમર્શિયલ બાટલા બજારમાં હાલવાની ના પાડી છે, પણ આજે એમણે એક કમિટી બનાવી છે અને આજે કમિટી આજે એ નિર્ણય લેશે કે કઈ કઈ ઇન્ડસ્ટ્રીને પહેલાં પ્રાયોરિટી આપવાની છે, એટલે એ હજુ આજે નક્કી થશે। અમદાવાદ અને ગુજરાતમાં અત્યારે અદાણી ગેસ લાઇન હોવાથી એટલો હજુ અસર થયો નથી, પણ નાના નાના જે માણેક ચોક છે, લો ગાર્ડન છે, એવી જે નાના સિંગલ ઇન્ડિવિજ્યુઅલ રેસ્ટોરન્ટો છે કે જે ગેસ લાઇન પર ચાલે છે, એ આ શાંતિ અને કાલથી બંધ થવાના શરૂ થશે।